જે ચાલી રહ્યો છે સમજો તમે બધા આપણે બધા મોડર્ન ડિજિટલ લાઈફમાં જીવી રહ્યા છે, મોડર્ન એરામાં જીવી રહ્યા છે. ડિજિટલ એરા કહીએ છીએ ને આપણે, મોડર્ન લાઈફમાં જીવી રહ્યા છે. કોઈ પણ વસ્તુ તમે જોશો ને તો બધી જ વસ્તુઓ મોડર્ન થઈ રહી છે, ડિજિટલ થઈ રહી છે. કોઈ પણ બિઝનેસની વાત કરીએ આપણે, કોઈ પણ સર્વિસની વાત કરો, બધી જ વસ્તુઓ આજે ડિજિટલ ટેકનોલોજીથી ચાલી રહી છે. અને આપણે પણ ખાલી એક વસ્તુ ખાલી સમજો ને તમે કે તમારી પોતાની ખાલી દિનચર્યા જુઓ. તમે સવારે ઉઠો અને રાત્રે સુઓ, ખાલી પોતાની જાતને પૂછો, એ પેરેન્ટ્સ હોય, એ સ્ટુડન્ટ્સ હોય કે તમારા પેરેન્ટ્સના મમ્મી પપ્પા યા દાદા બા પણ હોય, ખાલી તમે એ લોકોની દિનચર્યા જુઓ ને, જો એમના હાથમાં આપણે આ જો મોબાઈલની વસ્તુ આપી દીધી હોય છે તો કરે છે શું? એનાથી ડિજિટલ એરામાં કનેક્ટ થાય છે. દરેક લોકો સવારે ઉઠો એટલે સૌથી પહેલા મોબાઈલ જોઈએ છે આપણે, રાઈટ? આમાંથી ખાલી પોતાની જાતને ક્વેશ્ચન પૂછજો કે આમાંથી કેટલા લોકો એવા છે, પેરેન્ટ્સની વાત પણ કરું છું, સ્ટુડન્ટ્સ તો કદાચ નાના હોય તો કદાચ મોબાઈલ નહીં આપ્યો હોય તમે, પણ કેટલા લોકો એવા છે કે જે લોકો સવારે રાત્રે સૂવે છે તો મોબાઈલ બીજા કબાટમાં મૂકીને સૂવે છે? કેટલા લોકો આવા છે? હાથ ઊંચો કરો ખાલી. કેટલા પેરેન્ટ્સની વાત કરું છું, સ્ટુડન્ટની તો વાત જ નથી કરતા. કેટલા પેરેન્ટ્સ એવા છે કે રાત્રે સૂવે છે ને તો ભાઈ મોબાઈલ સાથે લઈને સૂવાની શું જરૂર છે તમને? ઊંઘ માટે જરૂરી છે, સૂઈ ગયા પછી જરૂર છે તમને, તો પણ કબાટમાં મૂકવાની ઈચ્છા થાય છે તમને? નથી થતી, રાઈટ? ક્વેશ્ચન પૂછજો પોતાની જાતને કે કેમ આવું છે. અને કોઈ કદાચ કહેશે કે સર મારે તો સવારે ઉઠીને એલાર્મ વાગે એટલે મારે તો જોઈએ, અને ઉઠવા માટે જોઈએ, પણ એ તો બહાનું છે, ખરેખર તો સૂવા માટે જોઈએ છે, રાઈટ? અને બીજી વસ્તુ, મોર્નિંગમાં ઉઠો એટલે આપણે જનરલી છે ને સારા પેરેન્ટ્સ તરીકે છોકરાઓને સલાહ આપતા હોય છે કે સવારે ઉઠો એટલે આપણે દિનચર્યા શું કરવાની, અને સવારે ઉઠો એટલે સૌથી પહેલાં જો સારા છોકરાઓ હોય, સનાતન સાથે કનેક્ટેડ હોય, યા સંસ્કાર સારા આપ્યા હોય, યા જાતે સારા સંસ્કાર લીધા હોય આપણે, તો આપણે પણ શું કરીએ, સવાર ઉઠીને પહેલાં તો એવું કહી છે કે ભાઈ એટલીસ્ટ કંઈ નહીં તો 30 સેકન્ડથી 1 મિનિટ સુધી તો મગજને થોડું શાંત રાખવું આપણે, અને સવાર ઉઠીને બેસી રહેવું. ને પછી મગજ આપણું જે પેલા સ્ટેજમાંથી હોય ને, આલ્ફા બીટા ગામા, એમાં પણ સ્ટેજ આવે, એમાંથી જ્યારે એક્ટિવ થતું હોય તો મગજને થોડું તરવા દેવું એમ, એટલે ત્યાં જઈને પછી એક્ટિવ થાય, ત્યાર પછી આગળની પ્રયાસ ચાલુ થાય છે. ભગવાનનું નામ લે. એક શ્લોક હતો, મને અત્યારે મગજમાં એકદમ ઇન્સ્ટન્ટલી આવી નથી રહ્યો, પણ કદાચ કરાગ્રે વસતે લક્ષ્મી કર્મ, આખો શ્લોક તમને કદાચ કોઈએ કીધું હશે કે બોલજો. એ શું કરવા બોલે છે લોકો કે એ 30 સેકન્ડ માટે પણ તમારું મગજ જે પેલા ડોર્મન્ટ સ્ટેજમાંથી ક્યાંક એક થોડા લેવલ પર એક્ટિવ સ્ટેબલ સ્ટેજમાં જાય છે. આ વસ્તુ નથી કરતા આપણે છોકરાઓને કહો છો તમે લોકો પેરેન્ટ્સ તરીકે, બધાને ખબર છે ને પેરેન્ટ્સમાં આ શ્લોક બોલતા હોય છે, બધાને ખબર છે કે બોલવો જોઈએ, તો એનું મહત્વ આપણને નથી ખબર, એટલે આપણે જ ભૂલી ગયા. તો આપણા છોકરાને કેમ કહીએ છીએ? દેટ્સ ઓકે. પણ સૌથી ખરાબ વસ્તુ શું થઈ રહી છે તમે સમજો. સવારે ઉઠો એટલે સૌથી પહેલા હાથમાં એલાર્મના બહાને મોબાઈલ જોવે, સ્ટોપ કરે એટલે તરત જ મગજને એક્ટિવ કરવા માટે ચાલુ થાય આપણા બધા મોબાઈલની અંદરના કાર્યક્રમો. સાચી વાત છે? અને સૌથી વધારે પોપ્યુલર શું છે એમાં? શું કરો? મોબાઈલને જુઓ છે, બરાબર છે, સ્ક્રીન બીન તૂટી નથી, સાફ છે. શું ખોલી સૌથી પહેલા શું જુઓ છો તમે લોકો? વોટ્સએપ, હા, ફેસબુક, ઇન્સ્ટા ઓર યુટ્યુબની અંદરની રીલ્સ. અને બેસે છે એટલે ચાલુ પડી જાય તમે લોકો. શું કરવા કે ભાઈ મગજ એક્ટિવ થઈ જાય એમ, થોડી 1 મિનિટમાં તો સ્ટાર્ટ, પછી તમે સવારે બ્રશ કરો, આ કરો, તે કરો. આ આપણે જાતે પેરેન્ટ્સ તરીકે કરી રહ્યા છે, અને આ આપણી દિનચર્યા થઈ રહી છે. ત્યાર પછી પણ કેટલી બધી એક્ટિવિટી છે કે જે આપણે કરી રહ્યા છે. મને ખાલી થોડા પોઈન્ટ, વધારે ટાઈમ નહીં લઉં, આપણે વધારે સાંભળવાના છે પુનિત સરને. હું કેમ કહી રહ્યો છું તમે એટલું સમજો. થોડા તત્વો મૂકું તમારા, થોડા એક એવા ઇન્ફોર્મેશન આપું છું જેનાથી એક અવેરનેસ તમારે જગાડવાની જરૂર છે. ને આ વસ્તુ જે હું કહી રહ્યો છું એનું ડાયરેક્ટ કનેક્શન તમારા સ્ટુડન્ટ યા તમારી લાઈફમાં જે વસ્તુ હોય, સ્ટુડન્ટની કારકિર્દી જે બનાવવાની હોય એમાં સ્ટુડન્ટ તો ખરા જ, પણ સ્ટુડન્ટની સાથે પેરેન્ટ્સે પણ ઘણી બધી વસ્તુઓ બદલવાની જરૂર છે. એ તમે જાતે સમજી લેશો
તો તમને ખબર પડશે કે ઓકે હવે આપણી લાઈફમાં પરિસ્થિતિ શું કરવાની છે, કઈ વસ્તુ પર આપણે ચેન્જ લાવવાના છે. નાની નાની વસ્તુઓ છે, કશું વધારે મોટું નથી. અને એવું નથી કહેતો કે મોબાઈલ બંધ કરી દેવાના છે. હું જાતે એ જ વસ્તુ કરું છું. મારે પણ રાત્રે મોબાઈલ કબાટમાં મૂકીને નથી સૂતો. હું ભલે કહું છું તમને. કેમ આ કહું છું? કેમ કે આપણી લાઈફ અત્યારની જે છે, અત્યારની જનરેશન, આપણે વિચારી નહીં શકીએ કે મોબાઈલ ને આ બધી ટેકનોલોજીને દૂર રહીને આપણે આગળ વધી શકીએ. આ વસ્તુ નહીં વિચારી શકીએ આપણે, રાઈટ? તો આ બધી વસ્તુઓને સાથે લઈને જ કેવી રીતે જીવવાનું છે, યા મોડર્ન એરા કઈ રીતે ચાલી રહ્યો છે, તેમાં શું શું થઈ રહ્યું છે, તમે થોડી અવેરનેસ રાખશો તો એક લેવલની થોટ પ્રોસેસ તમારી બદલાશે. જે વસ્તુ તમે સમજો, જે વસ્તુ તમે સવારે ઉઠો ને સૌથી પહેલાં વાપરો છો, એ વસ્તુ કોઈને કોઈ બિઝનેસ, કોઈને કોઈ કંપની પ્રોવાઈડ કરી રહી છે. ઘણા બધાને ખબર હશે, ખાલી નામ યાદ કરો કે ફેસબુક, ઇન્સ્ટા વાપરો છો, માન લો, કઈ કંપની પ્રોવાઈડ કરી રહી છે? કઈ કંપની હોય છે એના માટે? મેટા નામ સાંભળ્યું છે બધાએ? અને ખાલી એક ક્વેશ્ચન પૂછો તમારી જાતને કે શું એ કંપની જે એવી પ્રોડક્ટ પ્રોવાઈડ કરી રહી છે જેને વાપર્યા વગર તમારી સવાર નથી થતી, તો એવી પ્રોડક્ટ તમારી પાસે રૂપિયા કેટલા ચાર્જ કરે છે? કેટલા રૂપિયા ચાર્જ કરે છે? પૈસા કરે છે ચાર્જ? કરી રહી છે પૈસા ચાર્જ? સૌથી મોટું ડિસ્ટ્રેક્શનનું જે સાધન છે, જે આપણે સવાર ઉઠીને રાત્રે સૂતા સુધી વાપરીએ છીએ, એ સ્ટુડન્ટ હોય કે પેરેન્ટ્સ હોય, શું એક પણ રૂપિયો ચાર્જ કરી રહી છે તમારી સાથે? નથી કરી ને? ઇન્ટરનેટ તો કદાચ જીઓને આપતા હશે પૈસા આપણે. પણ વિચારવા જેવી વસ્તુ નથી કે એક પણ રૂપિયો આપણા પાસે ચાર્જ ના કરે ને કોઈ બિઝનેસ, કોઈ કંપની વર્લ્ડની ટોપ લિસ્ટિંગમાં પહોંચી જાય, તો શું એ વિચારવા જેવી વસ્તુ નથી? હા, મફતમાં આપણને વાપરવા આપે અને વર્લ્ડની ટોપ લિસ્ટિંગમાં પહોંચી જાય, તો વિચારવા જેવી વસ્તુ છે કે નહીં? કેવી રીતે? હા, ત્યારે તમે જોશો ને તો ખબર પડશે કે આપણને લાગે છે એવું કે આપણે બધા એના યુઝર્સ છીએ. દરેકને લાગે છે ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ, આ તો ઠીક છે, આપણે કોમ્યુનિકેશન મીડિયમ છે, પણ સૌથી વધારે ઇન્સ્ટા, ફેસબુક, આપણે બધા એના યુઝર છીએ, આપણને બધાને લાગે છે. પણ કોઈ મહાન વ્યક્તિઓ કહી ગયા છે કે કશી વસ્તુ મફતમાં મળતી નથી. યાદ રાખજો. અને આ વસ્તુ મફતમાં મળી રહે છે એનો મતલબ કે તમે એ કંપની, એના યુઝર્સ નથી, એના પાર્ટ છો, એની પ્રોડક્ટના પાર્ટ છો. અને થોડું ટેકનિકલ છે, પણ એની પ્રોડક્ટના પાર્ટ છો. કેવી રીતે ખબર પડશે? તમે નથી એના યુઝર્સ. એના યુઝર્સ કોણ છે? કે આજે સવારે ઉઠીને ફરવા જવાની ઈચ્છા થઈ ને રિસોર્ટનું બુકિંગ કરવાનું, હોટલનું સર્ચ કર્યું ને નીચે ચાલુ થયું તમારું. તમે જોશો ને, રીલ જોશો તો નીચે હોટલ ને રિસોર્ટની રીતો ચાલુ થશે. શોપિંગની વાત કરી તો શોપિંગની ચાલુ થશે. આ બધી વસ્તુ શું છે? અને તમારી ઇન્ફોર્મેશન, તમારી ડેટા, એક સેકન્ડ સવારે ઉઠો ત્યારથી તમે કંપનીને ડેટા આપવાનું ચાલુ કરો છો. અને તમને શું ગમે છે, આજે શું, કયો મૂડ છે, આ બધી વસ્તુ આપવાનું ચાલુ કરો છો. અને આજના ટાઈમમાં એ જ કંપનીઓ જે વર્લ્ડની ટોપ લિસ્ટિંગમાં બેઠી છે, કે જે લોકો ડેટા સાથે રમી રહી છે. એટલે આજથી, આ સેશનથી હું થોડું ટૂંકમાં જ પતાવું, પણ આ સેશનથી એક વસ્તુ ખાલી યાદ રાખજો, યા એક વસ્તુ પોતાની જાતને પ્રોમિસ કરીને જજો કે કોન્શિયસ રહેજો. કોન્શિયસ એટલે સભાન રહેજો. શાના પ્રત્યે? તમે જે વસ્તુ વાપરી રહ્યા છો એ વસ્તુ તમને લાગતું હશે કે તમારા એન્ટરટેનમેન્ટ માટે છે. યસ, એક લેવલ સુધી છે, એના વગર આપણે આપણી લાઈફ ઇમેજિન નહીં કરી શકીએ. પણ જરૂરી નથી કે સવારે ઉઠો ત્યારથી ચાલુ પડી જવું એના પર. અને તમારો ડેટા એક સેકન્ડનો વેચાય છે. અને તમારે જ્યાં શૂઝવાળાની એડવર્ટાઇઝમેન્ટ આવે ને રિસોર્ટવાળાની આવે, આ બધી વસ્તુઓ શું છે? એ એકચ્યુઅલમાં એ કંપનીના યુઝર્સ છે. આ બીજા બિઝનેસીસ જે તમને એડવર્ટાઇઝમેન્ટ આપે છે એ બધા એના એકચ્યુઅલ યુઝર્સ છે, રાઈટ? એટલે તમે જે સવાર ઉઠીને તમારા છોકરા યા પેરેન્ટ્સ પણ અને સેચ પણ થાય એટલે સ્ટેટસ શેર કરી દો. સ્ટેટ પણ થાય એટલે આ તમારી ઇન્ફોર્મેશન દુનિયાને બતાવો છો. એનો મતલબ દુનિયાને તમારો ડેટા આપી રહ્યા છો. અને આ ડેટા જે છે એ ડેટા કોઈ ગેરંટી નથી કે સારી રીતે લોકો વાપરી રહ્યા છે. એટલું યાદ રાખજો. કોઈ પણ ગેરંટી નથી કે આ વસ્તુ સારી રીતે લોકો વાપરી રહ્યા છે. ઘણા બધા, દરેક ડેટા લોકો પાસે પહોંચી ગયો છે. ખાલી એ ડેટાનો તમારા માટે મિસયુઝ થયો નથી. જે દિવસે થશે એ દિવસે તમને ઊંઘ નહીં આવે. સમજાય છે? અને આ વસ્તુ ખાલી તમે થોડા સભાન થઈ જાઓ કે ભાઈ જેટલી વાપરવાનું છે, પણ જેટલું જરૂર પડે એટલું વાપરવાનું છે. અને સૌથી વધારે એ લોકોને ખબર જ છે કે લોકોને શું જોઈએ છે.
અને એટલે સૌથી વધારે જે તમે કહે ને કે ડોપામાઇન રિલીઝ કરવાના જે સોર્સ કહીએ આપણે, એ સોર્સમાંનું સૌથી મોટું આ છે. એટલે તમને એને વાપરવાના ત્યાં સુધી ચેન ના પડે. અને આ જ વસ્તુ સ્ટુડન્ટ સાથે પણ થઈ રહી છે. અને આ મોડર્ન એરા ચાલી રહ્યો છે. બધી જ વસ્તુઓ આપણે ડિવાઇસ સાથે રહેવાનું છે, પણ સ્ટુડન્ટ સાથે પણ તમે સ્ટુડન્ટના થોડા કેસ જોશો કે કેવી રીતે, યા તમે પોતાની જાતને પણ પૂછશો